અલી આ વખતે તો મને પ્લેનમાં એટલી બીક લાગતી હતી ને, મેં તો ઓલી એરોસ્ટેસની પૂછીને ગંધ કાઢી નાખી. તો શું, મને તો બહુ બીક લાગતી હતી. મેં કીધું આ બારી તૂટશે નહીં ને? મેં કીધું મને બારી આગળ સીટ તો આપી છે. તો મને કે ના નહીં તૂટે. તો મેં કીધું આ તમે કહો છો ઓક્સિજનના ડબલા, તો મેં કીધું એ ડબલા નીચે તો આવશે ને? મેં કીધું ખુલશે જ ખરા ને? મને કે બધું આવશે કે. પછી મેં કીધું ઓલો પેરાસૂટ છે એ ખુલશે જ ખરા ને? તો મને કે તમને આવડે જ ખોલતા, તમે ક્યારે પડ્યા છો? મેં ના પડી તો નથી. તો બસ મને કે જ્યારે ખુલશે ત્યારે જોઈ લેજો કે. પછી મેં કીધું આ ઇમરજન્સી ડોર ખુલશે ને? નહીં ખુલે ટિકિટના પૈસા પાછા લઈશ. તો હસવા માંડી મારે આમ. અંતર બનેવી મને ઠોહો મારીને મને કે છે શાંતિ રાખને, ઘરે તો મારા લોહી પીવાશે કે, અહીં શું આના લોહી પીવાશે કે. મેં કીધું શાંતિ રાખો, આ બધું નહીં ખુલે તો કરશું શું? એટલે ઓલે એર હોસ્ટેસ મને કે બેન તમે ચિંતા કરો માં, બધું સારું થશે અને જશે ને તો બધા આપણે હારે જ જશું કે. એમ કરીને હસવા માંડી. તો એવો ગુસ્સો આવતો હતો ને કે અત્યારે બીક લાગે છે ને. ત્યારે બનેવી મને કે એકેય ડોર નહીં ખુલે ને તો એક ડોર તો તારા માટે ખુલશે જ, તને ગેરંટી આપી દઉં છું. મને કે. મેં કીધું કયો? મને કે હરિનો દ્વાર તો તારા માટે ખુલશે જ કે. ચિંતા કરમાં, હુઈ જા છાની મુની કે.